Hello, good morning dear student. Myself Ravaliya Roshni and today we will discuss about an essay on dramatic poetry. Before we start our lecture, we discuss about our previous lecture. In our previous lecture, we learn about Ben Jonson's theory of criticism. And now we start our today's lecture. John Dryden has been considered as a વર્સાલિટી જીનિયસ. જોન ડ્રાયડન, સૌથી પહેલાં તો આપણો પ્રશ્ન ઉપર વાત કરી દઉં કે ડિસ્કસ એન એસે ઓન ડ્રામેટિક પોએટ્રી, એટલે કે જે નાટ્ય કવિતાઓ છે તેના ઉપર ચર્ચા કરતો આપણે નિબંધ લખવાનો છે. જોન ડ્રાયડન હેઝ બીન કન્સિડર્ડ એઝ અ વર્સાલિટી જીનિયસ. જોન ડ્રાયડન છે તે વર્સટાઇલ એટલે કે વિવિધ વિષયો જાણનાર, જે અલગ અલગ વિષયોમાં માહિર હોય તેવા વ્યક્તિ. જોન ડ્રાયડન અલગ અલગ વિષયોના મહાન વ્યાખ્યાકાર હતા. હુ હેઝ ઇનિટિએટેડ ધ ન્યૂ એરા ઇન ધ ફિલ્ડ ઓફ ક્રિટિસિઝમ, કે જેણે ઇનિટિએટ એટલે કે દાખલ કર્યું અંગ્રેજી સાહિત્યની અંદર, અંગ્રેજી સાહિત્યનું જે ક્રિટિસિઝમની દુનિયા છે તેની અંદર પોતે પોતાની થિયરી દાખલ કરી હતી. ડોક્ટર જોન્સન calls him as the father of criticism. ખાસ યાદ રાખજો કે જોન ડ્રાયડનને ક્રિટિસિઝમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર જોન્સન calls him as the father of criticism. ડોક્ટર જોન્સન તેમને ક્રિટિસિઝમના પિતા તરીકે ઓળખાવતા હતા. Who has taught us to determine upon principles merits of composition. Determine એટલે કે મર્યાદિત, કે જે આપણને મર્યાદિત સિદ્ધાંતો, મેરિટ્સ એટલે કે લાયકાતો અને કમ્પોઝિશન એટલે કે રચના કરવા માટેના ચોક્કસ સિદ્ધાંતો, ચોક્કસ લાયકાતો અને ચોક્કસ મર્યાદાઓ છે તે આપણને શીખવાડતા હતા. In 1668 he published his essay on dramatic poesy. તેમણે 1668માં પોતાનો નિબંધ કાવ્યાત્મક પોએસી એટલે કે કવિતા ઉપરનો નિબંધ પબ્લિશ કર્યો હતો. ઇટ ઇઝ અ લિટરરી ડિબેટ્સ વિથ ડ્રામેટિક ટચ. તેમાં ખરેખર સાહિત્યને સ્પર્શ કરતી, સાહિત્યને લગતી ડિબેટ એટલે કે ચર્ચા હતી. અ કન્વર્સેશન અમોંગ 4 ફ્રેન્ડ ઓન ધી મેરિટ એન્ડ ડિમેરિટ્સ ઓફ ગુડ પ્લે. તેની અંદર 4 મિત્રો દ્વારા જે ચર્ચા થઈ હતી, જેમાં મેરિટ્સ એટલે લાયકાત અને ડિમેરિટ્સ એટલે કે જે ટૂંકમાં યોગ્ય ન હોય તેવું, જે લાયક છે અને જે લાયક નથી, યોગ્ય નથી નાટક માટે, સારું નાટક માટે જેટલી વસ્તુ લાયક છે અને લાયક નથી તેના વિશે 4 મિત્રો દ્વારા જે ડિબેટ થઈ છે, જે ચર્ચા થઈ છે તેના ઉપરની આખી વાત છે. ધ પર્પસ ઓફ ધીસ એસે ઇઝ હિસ્ટોરિકલ. અને આ ઇતિહાસનો જે નિબંધ છે તેનો હેતુ કંઈક ઐતિહાસિક હતો. ટુ વિન્ડિકેટ ધ ઓનર ઓફ અવર ઇંગ્લિશ રાઇટર ફ્રોમ ધ સેન્સ્યોર ઓફ ધોઝ હુ અનજસ્ટિસલી પ્રિફર ધ ફ્રેન્ચ બિફોર હિમ. એવું કીધું છે. વેન્ડિકેટ એટલે કે ન્યાય કરનારા. ટુ વેન્ડિકેટ ધ ઓનર ઓફ ધ ઇંગ્લિશ રાઇટર, કે અંગ્રેજી સાહિત્યની અંદર જે ખરેખર પ્રામાણિકતાની રીતે ન્યાય કરે છે તેમાંથી. ધ સેન્સિયર ઓફ ધોઝ, કે જેમાં અમુક પ્રામાણિક છે જે ખરેખર ન્યાય કરે છે, જ્યારે અમુક છે તે નિંદા કરે છે. સેન્સિયર એટલે કે નિંદા કરનારા. હુ અનજસ્ટલી પ્રિફર ધ ફ્રેન્ચ બિફોર હિમ, કે જે લોકો તેની પહેલાં તે આવ્યા, મતલબ કે જોન ડ્રાયડન આવ્યા તેની પહેલાં તે લોકો ફ્રેન્ચ લેંગ્વેજ છે, ફ્રેન્ચ સાહિત્ય છે તેને પ્રિફર કરતા હતા, તેને માનતા હતા. ધ એસે બિગિન્સ વિથ સમ પ્રાઇમરી ડિસ્કશન અબાઉટ લિટરેચર ઇન જનરલ એન્ડ. આ નિબંધની શરૂઆત જ્યારે થાય છે ત્યારે તેનો મુખ્ય વિષય, પાયાનો વિષય છે તે સામાન્ય સાહિત્ય રહેલો છે, એન્ડ. અને લિસિડિયસ ગિવ્સ, લિસિડિયસ છે તે લેખકનું નામ છે, આની ઉપર ખાસ અંડરલાઇન કરી નાખજો. લિસિડિયસ gives the definition of a play. લિસિડિયસ નામના લેખકે પ્લે એટલે કે નાટક ઉપર પોતાની વ્યાખ્યા આપી હતી. that it should be a just and lively image of human nature, જેની અંદર તેણે
ખરેખર મનુષ્યની જિંદગી, મનુષ્યનો સ્વભાવ કેવો હોવો જોઈએ જીવંત રીતે, તેની વ્યાખ્યા આપી છે. રિપ્રેઝેન્ટિંગ ઇટ્સ પેશન એન્ડ હ્યુમર્સ, તેની અંદર તેણે લિસિડિયસે તેની અંદર મનુષ્યનો ધીરજ અને તેની રમૂજ છે તેને પણ રિપ્રેઝેન્ટ પ્રસ્તુત કરી છે. એન્ડ ધ ચેન્જીસ ઓફ ફોર્ચ્યુન ટુ વિચ ઇટ ઇઝ સબ્જેક્ટ ફોર ધ ડિલાઇટ એન્ડ ઇન્સ્ટ્રક્શન ઓફ મેનકાઇન્ડ, અને મનુષ્યની જાતિ માટે, માનવ સમુદાય માટે કયા વિષયો આનંદ આપનારા છે તેના વિશેની આગળ માહિતી આપી છે, ઇન્સ્ટ્રક્શન આપી છે. ધેન ત્યારબાદ ક્રાઇટ્સ એડવોકેટ્સ ધ ક્લાસિકલ ડ્રામા, ત્યારબાદ જે ક્રાઇટ્સ એડવોકેટ્સ છે તે પોતાના ક્લાસિકલ એટલે કે ક્રાઇટ્સ એડવોકેટ ધ ક્લાસિકલ ડ્રામા, ત્યારબાદ પોતાના પ્રાચીન વિચારો વિશેની વાત થાય છે. તેમાં ટુ હિમ ધ ક્લાસિકલ ડ્રામા ઇઝ સુપિરિયર એઝ ધેર ફોકસ ઓન લાઈફ, તેમાં એવું કહ્યું છે કે ખરેખર પ્રાચીન સમયના જે નાટકો હતા તેની અંદર સૌથી વધારે મનુષ્યના જીવન ઉપર, જિંદગી ઉપર ફોકસ કરવામાં આવતું હતું. મોર સો ઓલ ધ રૂલ્સ ઓફ ડ્રામા વેર ઇન્વેન્ટેડ બાય ધ એશિયન્ટ એન્ડ ધે હેવ બીન બોરોડ બાય ધ ઇંગ્લિશ. એવું કીધું છે કે વધારે પડતું જ્યારે બ્રિટિશ શાસન હતું તે સમયમાં એની શોધ થઈ હતી પ્રાચીન સમયમાં, અને તે અંગ્રેજીમાંથી ઉછીનું લેવામાં આવ્યું હતું. હી અર્જ ધેટ, તે આ સિવાય આગળ વધારતા કહે છે કે ધ એશિયન્ટ હેડ પોસેસ્ડ ધ પાવર ઓફ એક્સપ્રેશન ઇન સુપરલેટિવ ડિગ્રી, પ્રાચીન સમયની અંદર ખરેખર એક શ્રેષ્ઠતા, સર્વશ્રેષ્ઠ હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. તો એવું કીધું છે કે આગળ વધારવા માટે તે લોકો અભિવ્યક્તિ કરવા માટે શ્રેષ્ઠતાની ઉપયોગ કરતા હતા. ધ ક્લાસિકલ પ્લેઝ આર બેઝડ ઓન ધ ક્લાસિકલ નોર્મ્સ વિચ આર યુનિવર્સ, પ્રાચીન નાટકોની અંદર જે ખરેખર પ્રાચીન ધારાધોરણો છે તેને જ વૈશ્વિક ગણવામાં આવતા હતા, અથવા તો તેવા જ નાટકો વૈશ્વિક ધોરણે લોકો વાંચવા માટે અપીલ કરતા હતા. આ વિચાર હતો લિસિડિયસનો, ખાસ અંડરલાઈન કરી લેજો. આ કોન્સેપ્ટ કોણે આપ્યો હતો? લિસિડિયસે. ત્યારબાદ બીજા લેખક આવે છે યુજિનિયસ. યુજિનિયસ એડવોકેટ્સ ધ મોડર્ન ડ્રામા, એડવોકેટ એટલે કે એની હિમાયત કરે છે. યુજિનિયસ એડવોકેટ ધ મોડર્ન ડ્રામા, યુજિનિયસ આધુનિક નાટકોની હિમાયત કરે છે. હી એગ્રીઝ ધેટ, તે એના ઉપર સંમત થાય છે કે ધ મોડર્ન હેવ પ્રોફિટેડ બાય ધ રૂલ્સ ઓફ ધ એશિયન્ટ, ખરેખર આધુનિક જે છે તે વધારે પડતું ફાયદાકારક, પ્રોફિટેડ એટલે કે ફાયદાકારક બન્યું છે. અત્યારના શાસન પ્રમાણે આધુનિકરણ છે એ વધારે ફાયદેમંદ બન્યું છે. બટ they have made some novel modifications in the construction of the play, પરંતુ અમુક નવલકથામાં મોડિફિકેશન એટલે કે સુધારા વધારા કરવા, કન્સ્ટ્રક્શન એટલે કે એની રચનામાં, તેણે નવલકથાની રચનામાં અમુક સુધારા વધારા કરી અને નાટકમાં પરિવર્તિત કર્યું. Moreover, the modern dramatists are superior to the ancient in the fact that they can write both tragedies and comedies equally well, અને તેટલા માટે જ, તેથી જ આધુનિક નાટ્યકારોએ પ્રાચીન અને સુપિરિયર એટલે કે શ્રેષ્ઠ હકીકતો હતી તેને લખી, અને જેની અંદર તેમણે ટ્રેજેડી અને કોમેડી એટલે કે કરુણાંત અને રમૂજ બંનેને સારી રીતે દર્શાવી હતી. લુસિડિયસ ફેવર ધ ફ્રેન્ચ ડ્રામા. વન્સ અગેન લિસિડિયસની વાત આવે છે કે લિસિડિયસ છે તે ફ્રેન્ચ નાટકો હતા તેની તરફેણમાં હતા. ટુ હિમ, તેના મતે અથવા તો તેના મતે ફ્રેન્ચ રાઇટર્સ હેવ ડેફિનેટલી ગેઇન સુપ્રેમેસી ઓવર ધ ઇંગ્લિશ પ્લે રાઇટ્સ. એવું કહેતા હતા, લિસિડિયસનું કહેવું એવું હતું કે ખરેખર ફ્રેન્ચ લેખકો છે તે સુપરમેસી એટલે કે પ્રભુત્વ ધરાવતા હતા. અંગ્રેજી નાટકો છે તેમાં સૌથી વધારે ફ્રેન્ચ નાટ્યકારો છે તેમનું પ્રભુત્વ વધારે પડતું હતું. નિયો ક્લાસિકલ ડ્રામા ઇઝ સુપિરિયર ટુ એલિઝાબેથન. ખરેખર જે નિયો ક્લાસિકલ ડ્રામા છે તે ખરેખર એલિઝાબેથનના નાટકો કરતાં વધારે પડતા સુપિરિયર એટલે કે વધારે ઉત્તમ છે. કારણ કે
The neo-classical drama is either tragedy or comedy. કારણ કે નિયોક્લાસિકલ ડ્રામા જે છે, નાટક છે, તેની અંદર કાં તો ટ્રેજેડી હોય છે અને કાં તો કોમેડી હોય છે, નોટ અ મિક્સચર. નિયોક્લાસિકલની અંદર બંનેનું મિશ્રણ જોવા મળતું ન હતું. This drama is based on history and it is primarily concerned with inner crisis. Crisis એટલે કે ઉથલ પાથલ અથવા તો સમસ્યાઓ. કારણ કે આવા નાટકો છે તે ઇતિહાસના ધોરણ ઉપર, ઇતિહાસના બંધારણ ઉપર લખવામાં આવતા હતા અને તેનો મુખ્ય જે પાયો છે તેની અંદર કંઈક નવી બાબત જે ઉથલ પાથલ કરનારી હોય, ઉત્ક્રાંતિ હોય તે હોય છે. The